હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને આજે છે ભાઈ 19 માર્ચ, અને 19 માર્ચના દિવસે ભાઈ અમારા ગામમાં આવ્યો છે વરસાદ. વરસાદ તમને બતાવું તો જુઓ. જો ભાઈ વરસાદ અત્યારે હાલમાં ચાલુ છે. લગભગ અડધી કલાક જેવું થઈ ગયું છે. અને આમનામ ધીમે ધીમે વરસાદ ચાલુ છે ભાઈ. એમનામ જો ભાઈ અંધાર પણ છે. આજની તો લગભગ આગાહી નહોતી, પણ જો વરસાદ આવી ગયો છે. જો અહીંયા આજે ગયા હતા વાડીએ. સવારમાં ઘઉંનું ખળો લીધું હતું 10-12 વાગ્યે, અને 12 વાગ્યા સુધી તો કાંઈ નહોતું. આ લગભગ 3 વાગ્યા પછી આવી ગયો વરસાદ. તો અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે, લગભગ 4:30 જેવું છું છે. જો 4:30 વાગ્યાનો વરસાદ ચાલુ છે ધીમે ધીમે મારા ગામમાં. તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. ને જો ભાઈ છેણાને બધું પલાળી દીધું છે વરસાદે. આપણે છેણાનું ખળું લેવાનું બાકી હતું. ઘઉંનું ખળું લેવાઈ ગયું હતું. આજે લીધું ઘઉંનું ખળું આપણે. અને 12 વાગ્યે 10-11 વાગ્યે આવ્યું હતું ભળ્યું. અને છે ને 12 વાગ્યે આપણે ભળ્યું લેવા જોઈએ. એટલે ઘઉં આપણા કોરા આવી ગયા છે પલ્લા વગેરેના. અને શેણા ભાઈ 6-7 વીઘાના શેણા છે ને, એ શેણા બધા પલ્લી ગયેલા છે આપણા. જો તમે હવે તો દાડિયા વી આવશે. જો એક પાણવે જેવું થઈ ગયું છે વરસાદને. જો આટલો બધો ફાસ્ટ વરસાદ નથી, પણ ધીમે ધીમે એમને ચાલુ જ છે વરસાદ. જો તમે આપણા ઘરને વ્યૂ તમે બતાવી દો. જો ભાઈ છે ભાઈ. હાલો તમે અમારી શેરીના વ્યૂ બતાવું ભાઈ. વરસાદ ચાલુ છે. જો ભાઈ એક આવો વરસાદ છે ભાઈ. ઉનાળો ગણવો કે ચોમાસું ગણવું કાંઈ ખબર નથી પડતી. તો કૂતરો આવી જાય, દુકાનમાં બેસી ગયું છે. જો ભાઈ જો નેવા તારું થઈ ગયું છે અત્યારે. અને હારા મારો વરસાદ આવી ગયો છે ભાઈ. જો તમે અહીંયા અમારી શેરીમાં છે. જો તો થોડોક વધી ગયો છે વરસાદ. જો ગાવડા સાયા વી આવ્યા છે. મારા પગ સાઈડમાં. જો ભાઈ વરસાદી માહોલ થઈ ગયો છે આખો ભાઈ. જો આમ ઉઘાડ છે બધું. જો ભાઈ તો હવે વરસાદ વધી ગયો ભાઈ. જો ભાઈ એક રસ થઈ ગયું છે બધું. નથી ચોમાસું કે નથી ઉનાળો, કેમ ગણવું કાંઈ ખબર નથી પડતી યાર. બધું પાયમાલ કરી દીધું બધું. ઓહો જો હવે તડકો નીકળી ગયો છે પાછો. જો ઓહો ભાઈ તડકો છે અને વરસાદનો પવન પણ છે. સમજો તમે. ઓહો હવે વધો ભાઈ. હા તો એના કરતાં ડબલ થઈ ગયો છે. ધીમી તારે ચાલુ છે તો, પણ અત્યારે 5 ફૂલ વધી ગયો છે. તમે જો પાણી હાલતા થઈ ગયા છે ભાઈ ગામમાં. તમે જો એ ભગવાન આમાં શું થાય આમાં ખેડૂત. જો
તો ફેમિલી આપણે જવાનું છે હવે અગાસી ઉપર. જોઈ ભાઈ કેમ છે વરસાદનો, તને બતાવીશ એટલો નજારો ક્યાંક વરસાદનો. જો ભાઈ આ રીતનો માહોલ છે ભાઈ, ક્યાંક વરસાદી વાતાવરણ સાથે અત્યારે ભાઈ. જો ધાબા માથે પાણી ભરાઈ ગયા છે, આપણે ડબલું ઢાંકી દેવાનું છે ભાઈ. અહીંયા છે ને પાણી ન પડે ને ભાઈ, એ માટે ઢાંકી દેવાનું છે. એ કાંઈ નાખવું છે એમ તો ઢાંકવું જોઈએ ડબલું બબલું કંઈક. જો ભાઈ વડલાનો વરસાદનો હવે પાણી ભરાઈ ગયું છે આપણે ધાબા માથે પણ. જો પાણી ભરાઈ ગયું, વરસાદ ચાલુ છે હજી, એટલો બધો અંધાર નથી પણ વરસાદ ટૂંકમાં ચાલુ છે ધીમે ધીમે એમને. જો પતરા ગાજે છે અત્યારે વરસાદના. વરસાદ ભાઈ કંઈક આ રીતનો માહોલ છે અત્યારે અમારે ભાઈ. જો અમારું ભર્યું પાણી પડે છે ઉપરથી. જો અહીંયા સુરત દાદા છે અત્યારે, નીચે ઉઘાડ છે આ બાજુ અને ઉપર થોડોક અંધાર છે. જો તડકો નીકળી ગયો હવે. જો હવે ફૂલ તડકો આવી ગયો છે. જો જો ભાઈ વરસાદ કે તડકો, વરસાદ એ છે અને તડકો એ છે એવું થઈ ગયું છે અત્યારે. જો ભાઈ વાડીવાળા મણા છે આવા દાડીએથી. જો તમે પાણી કાંક આવું ભરાઈ ગયું છે અત્યારે. જામથી એક રિક્ષા પણ આવે છે. દાડી આવે એમાં તો વરસાદનું તો ખેતરમાં કામ ન થાય એમ હોય એટલે તો વહી આવશે બધા વાડીવાળા આવે. જો સારો એવો વરસાદ આવી ગયો છો ભાઈ, ધીમે ધીમે ચાલુ હતો પણ પછી એક રાત થઈ ગયો ને વરસાદ ચાલુ ને ચાલુ છે ભાઈ. રહી ગયા દાડિયા ગયા હતા, બપોર પછીના દાડિયા ગયેલા હતા એ લોકો બધા વી આવ્યા છે. લો ભાઈ અહીંયા અમારા ભાઈ આવી ગયા છે વાતો કરવા. ઝૂમ કહી લો ઝૂમ બસ. હવે વરસાદ ચાલુ છે, થોડા આગાસી ઉપરથી થોડુંક ઝૂમ લઈને બતાવી છે ભાઈ તમને. વરસાદી માહોલ અમારા ગામનો. આમ કાંઈ નથી, વરસાદ નથી આ બાજુ. જો આ ઉઘાડ થઈ ગયો છે અને આ બાજુ જે કાંઈ છે ને વરસાદ જો આ બાજુ છે. આ તો ભાઈ અમારે ભાઈ દુકાનની બહાર જાઓ તમે વરસાદ પાણી ભરાણું છે, મચ્છર રહે છે. આ બળતણ પડ્યા છે, વરસાદી માહોલ થઈ ગયો છે અત્યારે. ધીમો પડી ગયો છે વરસાદ જ્યારે છે નહીં. જો કસ્ટમર આવી ગયા. કેવો છે વરસાદ? બહુ મસ્ત છે. બહુ મસ્ત છે ને. વાંધો નહીં, સારો વરસાદ આવી ગયો છે ભાઈ. ત્યારે બધું બગાડવા વરસાદની જરૂર હતી તે વરસાદ ન આવતો અને અત્યારે બધું બગાડવા આવ્યો છે. બધું ચાર છે ને ચા એવું છે ભાઈ. ત્યારે તો